ખ્યાતિ હોસ્પિટલના તમામ આરોપીઓ છે તેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, પરંતુ હવે પરિસ્થિતિ એ પ્રકારની સર્જાઈ છે કે જે ગામમાં કેમ્પ થયો હતો અને તે ગામના લોકોના બે લોકોના પહેલાં નિધન થઈ ગયા હતા। 23 તારીખે કાંતિભાઈ બબલદાસ પટેલ છે તે દર્દીને પણ એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને તેમનું પણ મૃત્યુ થયું હતું અને તેમના પરિવારજનો અત્યારે ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે। હાઈકોર્ટના આદેશ બાદ પણ અહીંયા આગળ તેમને યોગ્ય રીતે જવાબ નથી મળ્યો અને પરિવારના સભ્યોનું કહેવું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર હાજર ન હોવાના કારણે તેમની ફરિયાદ હજી સુધી લેવામાં નથી આવી। જે મૃતક છે તેમના પુત્ર અહીંયા આગળ છે, તેમની સાથે વાત કરશું। તમારા પિતાનું 2 દિવસ પહેલાં નિધન થયું, અહીંયા આગળ તમે આવ્યા, અહીંયા આગળથી શું જવાબ મળ્યો અને શું અપેક્ષા સાથે આવ્યા છો તમે? પહેલાં કડી ગયા હતા સાહેબ, કડીથી વસ્ત્રાપુરા મોકલે, 2 કલાકથી ઊભા છીએ, કોઈ જવાબ આપતા નહીં કે સાહેબ PSI સાહેબ બહાર છે એવું કહે છે કે હાજર નથી, કે આવો એટલે કે અંદર આવો એમ કહીને બહાર મોકલી દીધા। પણ કોર્ટનો ઓર્ડર છે કે જેટલા પણ ફરિયાદ આમાં નોંધાવવાની હોય તે તમામ પોલીસ સ્ટેશનોને સૂચન કરેલા છે, આદેશ કરેલા છે। તમે સવારથી કઈ જગ્યા પર ગયા અને ત્યાંથી શું જવાબ મળ્યો? સવારથી અમે કમિશનર ઓફિસ ગયા હતા, કોર્ટનો આદેશ હતો, 15 દિવસનો કંઈક ઓર્ડર હતો, પણ કંઈ એક્શન નહોતું લેવાય, એટલે કમિશનર સાહેબે હાજર ના મળ્યા, ત્યાં ઓફિસે સહી સિક્કા કરીને કાગળ આપ્યો છે, પછી અહીંયા આવે વસ્ત્રાપુર, અહીંયા વાત કરી પણ સાહેબ હાજર નહીં એવું કહીને હમણાં બહાર મોકલે। ક્યાં સુધી પ્રતીક્ષા કરશો? ફરિયાદ તમે આપવા માટે આવેલા છો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં, પ્રતીક્ષા ક્યાં સુધી કરશો? હવે સાહેબ એ તો 8 વાગ્યાનું કહેશે, આ બધા મોટી ઉંમરના છે, બધા સાહેબ બેસી ના રહે, એટલે હવે એમના પ્રતીક્ષા તો શું કરીએ, હવે ઘેર જઈએ। અન્ય પણ એક સંબંધી અહીંયા આગળ છે, તેમના પિતાની હાલત છે તે પણ અત્યારે નાદુરસ્ત છે। તમારા પિતા શેના માટે ફરિયાદ શું હતી તેમને અને એન્જિયોગ્રાફી કરવામાં આવી તે પછી અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે એમની પરિસ્થિતિ બહુ ખરાબ હોય, એટલે ત્યાં ખ્યાતિ હોસ્પિટલ જઈને આવ્યા ને ત્યાંના ખાટલામાં બીમાર પડી ગયા, એમ પગ ઊભા નહીં થવાતું, પગે અશક્તિ કમજોરી આવી ગઈ, એ અત્યારે એમને નહીં ખેડાતું। પહેલાં હરતા ફરતા હતા, પહેલાં કામ કરતા, ગામમાં ફરતા હતા, કામ જતા, કામે ખેતરમાં જતા બધા। પરિવારમાં કેટલા સભ્યો છો? હું મારા પપ્પા 2 જ જણા છો? અચ્છા, ત્યાં તમારા ફાધર ત્યાં ગામમાં છે અને તમે અહીંયા હોય તો આ પ્રકારની પરિસ્થિતિ છે। અન્ય જે દર્દીઓ જેમણે ઓપરેશન કરાવેલા હતા તે પણ અહીંયા આગળ પહોંચે છે। દાદા, તમે પણ ઓપરેશન કરાવેલું હતું, પછી શું થાય છે? એની પછી ફરિયાદો અત્યારે શું થઈ? તારે મને ચક્કર આવે છે, બરાબર, શરીરમાં ધ્રુજારી આવે, બરાબર, અને અશક્તિ બહુ થઈ ગઈ છે, બરાબર, અને અમારે તો પ્રાઇવેટ દવાઓ ચાલુ થઈ ગઈ, બરાબર। પહેલાં દવાનું કોઈ મને 75 વર્ષ થયા, પણ મેં જીવનમાં દવા લીધી નથી અને અમને ખોટી રીતે સ્ટેન્ડ મૂકી દીધા છે। અત્યારે અમે બહુ હેરાન છીએ, જે કામ કરતા તે બંધ થઈ ગયું અને અમારે તો ખર્ચા વધી ગયા, હવે ખર્ચા ક્યાંથી કાઢવા, બરાબર, તો અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ। ધ્રુજારીની સમસ્યા છે તે પણ વધી ગઈ। બેન, તમે પણ ઓપરેશન કરાવેલું હતું, તમને પહેલાં જ્યારે મળ્યો હતો તે વખતે પણ તમે કીધું હતું કે તબિયત ઠીક નથી રહેતી, અત્યારે હવે શું પરિસ્થિતિ, શું ફરિયાદો વધતી જાય છે? હજુ સાહેબ મારે હે ને તે હજુ આમ મોથાની ચક્કર રહે અને એમ કે આમ પેટમાં કોઈ દાડો કશું નહોતું થતું, એના બદલે આમ ચૂકાવે એવું થઈ જાય અને હાથ પગ આમ તરુજવા વસૂટી જાય અને હાથ પગ પાણી થઈ જાય અને હજુ ચક્કર ચાલુ જ છે મારો। તમારા ઘરવાળાને પણ ઓપરેશન કરેલું હતું? મારે એન્જિયોગ્રાફી તમારે કરાયેલું હતું, તમને અત્યારે શું ફરિયાદો હવે? અને અહીંયા આગળ પોલીસ સ્ટેશનમાં ખાસ તો પોલીસ પાસેથી શું અપેક્ષા છે? તમે ફરિયાદ કરવા માટે આવ્યા છો, તમારી ફરિયાદ આજે લેવાવી જોઈએ, લાગી રહ્યું? હાસ તો તાણા એમ કે મારા ઘરવાળા તો મારી સાથે જ આવ્યા હતા, મને થોડી કે એમ કે કોકદા તકલીફ થતી હતી, કાયમ માટે નહીં, હું તો કોમ જ કરતી હતી ખેતીનું, મારા ઘરવાળાને અમે 2 ખેતી ઘેર કરતો હતો અને પછી આ હું ગામમાં બતાવવા જઈ તે કે બેન તમારે તો આવવું પડશે, હું મારા ઘરવાળાને સાથે લઈ જઈ, તો મારા ઘરવાળા કે તાર હું એ લગી પથરીનું ચેક કરાવું, તો પથરીનું ચેક કરવાનું તો કર્યું નહીં અને એમને તો સીધો 2 સ્ટેન્ડ મૂકી દીધો, તે અત્યારે હાલ હવે કશું કામ નહીં કરી શકતા અને ઉપરથી દવાઓ ચાલુ થઈ જાય એમની, તો પ્રાઇવેટમાં બતાવવું પડે? હા, પ્રાઇવેટમાં અમે કેડીમાં બતાવી આવ્યા ને 2 વાર દવા લઈ આવ્યા કેડીમાંથી, તાણે નકર તો અશક્તિ બહુ શરીરમાં આવી જઈ હતી। ગામના યુવાનો પણ અહીંયા આગળ ઉપસ્થિત છે, આજે ખાસ તો અહીંયા આગળ આવ્યા છો, પોલીસ તરફથી જ્યારે આ પ્રકારની નિરાશાયુક્ત જવાબ મળતો હોય કેટલું દુઃખ થતું હોય છે? કારણ કે એક તરફ સ્વજનો ગુમાવ્યા છે, એક તરફ આરોપીઓ છે તે પકડાઈ ગયા છે, પણ હજી પણ ન્યાયની આશા લોકો રાખી રહ્યા છે। હા, અમે આજે બધા જે આ ખ્યાતિકાના જે ભોગ બનેલા હતા, જે બધા લોકો, એ બધા અમે આજે હાઈકોર્ટમાંથી જે હુકમ થયો હતો જે 17/1 કે જે 2 વીકની અંદર એમના જે કહેવાય કે બધાની સેપરેટ FIR લેવાની હતી, રાઈટ, પણ હજી સુધી કોઈ એક્શન પોલીસવાળા કંઈ લેવામાં નથી આવી, એટલા માટે અમે જે હાઈકોર્ટનો હુકમ લઈને અમે સબમિટ પોલીસ કમિશનર કરવા માટે આવ્યા હતા, ત્યાં બી અમને કોઈ મળ્યું તો નહીં,
પણ ત્યાં અમે સબમિટ કરીને તો આવ્યા છીએ અરજી, બરાબર છે. પછી ત્યાંથી અમે 2 દિવસ પહેલાં અમારા જે હતા કાંતિભાઈ પટેલ એ એક્સપાયર થઈ ગયા છે, તો એમની સેપરેટ એફઆઈઆર માટે અમે કડી પોલીસ સ્ટેશન ગયા હતા. તો ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે તમારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન જવું પડશે એના માટે એફઆઈઆર માટે. તો પછી અમે ત્યાં પોલીસ કમિશનર જઈને શાહીબાગ અને પછી અત્યારે અમે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન આવ્યા છીએ. પણ અહીંયા બી કોઈ જવાબ આપનાર વ્યક્તિ તો કોઈ છે જ નહીં, કોઈ ઓથોરિટી છે નહીં, અને લાગતું નથી કે એફઆઈઆર તો 3-4 દિવસ સુધી કંઈ થાય એવું આમ. તો અને બીજું જોઈએ ને તો ધીમે ધીમે દરેક જે દર્દી હતા એમની એક વારા પરથી કોઈકની હાલત થોડી ખરાબ થતી જ જાય છે. એકબીજા જે પોપટભાઈ રાવર જે આપણે વાત કરીએ પ્રમાણે એમની બી બહુ હાલત અત્યારે નાજુક કહી શકાય એવી છે, રાઈટ. આજે એક્સપાયર થઈ ગયા એમને બી બે વખત વેન્ટિલેટર ઉપર 1 મહિના પહેલાં બી રાખવામાં આવ્યા હતા અને અત્યારે બી એમને એડમિટ તો કર્યા હતા પણ પછી સારું ના થયું, છેલ્લે એક્સપાયર થઈ ગયા એમ. એટલે બધાને બધી આડઅસરો બહુ દેખાઈ રહી છે એમ. તો કેવું કે સ્ટ્રિક્ટ એક્શન કોઈક લેવાય તો સારું એમ, અને એફઆઈઆર બી પર્સનલી હું તો કોઈ લેવી જોઈએ. કારણ કે આમાં તો કેવું શું અપડેટ ચાલે છે કોઈ દર્દીને તો કોઈ ખ્યાલ જ નથી આવતો કેસમાં ક્યાં પહોંચ્યું શું કદાચ અઠવાડિયે એકાદી પ્રેસ કોન્ફરન્સ થતી હોય અને કોઈ ખ્યાતિકારનું કોઈ અપડેટ આવતા હોય તો બી ખબર પડે એમ ભોગ બનનાર દર્દીને કે એકચ્યુઅલી શું ચાલી રહ્યું છે એમ. આ તો જ્યારે કોઈ આરોપી પકડાય ત્યારે 1-2 દિવસ ન્યૂઝમાં આવે, બધે આવે, રાઈટ, અને એના અપડેટ બી આવતા હોય રેગ્યુલર. પણ હવે કેવું કે સરકાર દ્વારા કોઈ પર્ટિક્યુલર કોઈ અપડેટ આપવામાં આવતો નથી એમ. તો દર્દી અને તેમના જે પરિવારજનો છે, ગામના લોકો છે, તે અત્યારે દરબદર ભટકી રહ્યા છે, કારણ કે વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે 23 તારીખે અને તેની ફરિયાદ નોંધાવવા માટે આ પરિવારના સભ્યો, તેની સાથે ગામના લોકો જે લોકોના ઓપરેશન થઈ ગયા ખોટી રીતે, તે લોકો અહીંયા આગળ પહોંચ્યા છે, પરંતુ ફરિયાદ નથી લેવાતી અને એક નિરાશા જોવા મળી રહી છે, કારણ કે સ્વજન ગુમાવ્યા છે, ખોટી રીતે ઓપરેશન થયા છે અને હવે પોલીસ પ્રશાસન છે તે પણ ઢીલાશ વર્તી રહી હોય તે પ્રકારની એક અનુભૂતિ અહીંયા આગળ ઉભેલા જે પરિવારના સભ્યો અને બાલીસાણા ગામના લોકો છે તેમને થઈ રહી છે.